હળગાવાલા બધા ધામ કંકોત્રી લખાઈ ગઈ છે, કઈ કામકાજ હોય તો કહો, નહીતર બધા જવાની રજા આપો. અરે હા ભૂદેવ, હવે તો કઈ કામકાજ નથી, પણ તમારા મહારાજાને એટલું કહી દેજો કે આ તો પિંગલગઢના કુંવર પ્રતાપ સંઘની જાન આવવાની છે, માટે જાન બહુ જાડેરી આવશે, માટે ઉતારાની સગવડ બરોબર કરીને રાખો. કોઈ વાંધો નહીં, પિંગલગઢની આજુબાજુના ગામડા હાગમટા ઠપકારતા આવજો, અમારે મહારાજા કઈ જેવા તેવા નથી. કોઈ પણ વાતની ખામી ના રે તેની બરોબર ધ્યાન અપાવો. હે બાપુ, કોઈ વાતની ખામી નહીં રે, પણ જાનમાં માણસો આ ડોશી પાડોશી ગામના હારા લાવજો, નકર માંડવે મજા નહીં રે. અરે હા ભૂદેવ, હા. એની કોઈ વાતની તમે ચિંતા ના કરશો. હા તો વાંધો નહીં, ને પાછું વેર હાલ્યું જાય છે ને વેર વધશે, બરોબર? એ હેલ્પા આય મારો બાપ તું, એ જાનમાં પાછો વેલા હેર આવજે. मैं तो जरूर आऊंगा। લે લે, પણ મને હિન્દી નથી આવડતી, ગુજરાતી બોલ. क्या बात करते हो यार भूदेव? એ લુગડા હારા પહેરજે એમ કહું છું. मैं क्या कहता हूँ, ये गर्मी बहुत पड़ती है, ગરમી બહુ છે. जरा केसर केरी का रस ज्यादा घुटाना। કોઈ વાંધો નહીં, રસ રાખશું હો જમવામાં. હા જમવામાં રસ રાખ, તારે ખાવો એમ કે તું. તો આવી રીતે પિંગલગઢની અંદર બેન સુગુણા માનું હક પણ થાય તો હૈયામાં હરખ માતો નથી. ચાલો પાછા પોકરણગઢની અંદર જવું છે, પણ કેવી રીતે? એવા હગા પણ એ કરીને ગોરદેવ ચાલ્યા હોજી હોજી. એ હાલા કલા પોકરણ ગઢની મોદાય, એ હાલા કલા પોકરણ ગઢની મોદાય. એ વહગા પાન એ કરીને ગોરદેવ ચાલ્યા હોજી હોજી. आजा पुकार અરે હા, પોકરણગઢના અજમલ રાજાને ભૂદેવના પરિણામ છે બાપુ. અરે પધારો પધારો ભૂદેવ. ભૂદેવને પણ મહારાજાના પ્રણામ છે. અરે ભૂદેવ, હા બાપુ. સગુણાબાનું સગપણ ક્યાં કર્યું? અરે હા બાપુ, પિંગલગઢ જેવી નગરી છે, પટિયાર રાજા રાજ કરે, એમના પુત્ર પ્રતાપ સંઘની સાથે આપણી દીકરી સગુણાબાનું હું હક પણ કરીને આવ્યો છું. અરે ભૂદેવ, મેં તમને ના પાડવા છતાં શું તમને પિંગલગઢ જ પાસ પડ્યો? અરે બાપુ, તમારા કહેવા મુજબ દેશ ફેર્યો, પરદેશ ફેર્યો, જ્યાં મૂર્તિઓ ધ્યાનમાં આવે ત્યાં રજવાડું સારું હોતું નતું, અને જ્યાં રજવાડું સારું હોય ત્યાં મૂર્તિઓ ધ્યાનમાં આવતો નતો. ફરતા ફરતા પિંગલગઢ જઈ છડ્યો, ત્યાં મને મૂર્તિઓ પણ નજરમાં આવ્યો અને રજવાડું પણ મને સારું લાગ્યું, એટલે બેન સગુણાબાનું હું હક પણ કરીને આવ્યો છું. અને જાતા પહેલા જ મેં તમને કીધું તું કે જ્યાં બેન સગુણાનું હક પણ કરીને હું આવું, મારી વાત તમે માન્ય રાખજો. અરે ભલે ભૂદેવ, તો મુહૂર્ત ક્યારના છે? અરે હા બાપુ, સરસ મજાના મુહૂર્ત આવ્યા છે, સાતમ અને વળી સોમવાર. તો બહુ નજીક કહેવાય. પ્રધાનજી, તમારા માતાજીને કહો કે કંકોત્રી લખી આપે. તો આવી રીતે બેન સગુણાબાની એમ કહેવાય કંકોત્રી લખાતી હોય, પણ સાહેબ કેવી લખાય? એ કંકો સાટે મારે લખાવે કંકો તારે, લખવે લખવે કઈ ભાવનગર ધામે ખોડલ માને નો તારા,
અમારા ઘરે રે સગુણા બાના લગનમાં મેલાયા બાજો આવજો આવજો કઈ આ તમને સોમવારે અજમલ રાજાના નોતરા કંકુ છાટે મારે લખાવી કંકો તારે લો બાપુ બધા હગાવાલા બધા ધામ કંકોત્રી મોકલાઈ ગઈ છે અને પઢિયાર રાજાએ કેવરાયું છે ધાન હામટી આવશે તો આપણે ઉતારાની બરોબર વ્યવસ્થા કરીને રાખજો. બહુ સારું પ્રધાનજી, પઢિયાર રાજાની જાન છે માટે ઉતારાની વ્યવસ્થા બહુ સારી કરજો. કરી નાખી ને તો એમ કહેવાય કે ઠેક પિંગલગઢ થી હામટી ધાન નીકળી ગઈ હોય મારો બાપ. હા પોકરણ ગઢના પાદર સુધી ધાન પગી જાય છે પણ ઈ ધાનુની અંદર ઈ અરસાની અંદર મારો બાપ ઈ ધાનુની અંદર લીલુડા વાદાની વાસળી વાગતી જતી હોય પણ અજયભાઈ કેવી વાગતી જતી હોય લીલુડા વાસની વાઘની દાદી ધાનોમાં વાગતી દાદી પરિવારની મોજ હા ઓઢડી મારી એ હોંડ મારી આ બુડાની એલી મારા રાઈકા ભલી શણગારો ઓઢડી રે વાલા
મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ. મારા વીરાની ગાડી યોડી રે હો અમે હાલ્યા લાડકડી લેવા રે ઓલા અમે જાડેરી જાન લઈ નીકળ્યા માળારા આવી રે વૈના આંગણે ઉતર્યા રે ઓ એરા એરા. અલી શાંતા ને અલી કાંતા ને હાબળી છે એક વાર્તા ખબર ગોખવાડી ની ચાચર ચોકવાડી ની. તો ગાયો નહીં ને વગડે ફરતો રોજ ગાયું લઈને આવે ઓલા ડુંગરે ગાયો ચરાવે એક ગાય આવે છે ગાયો વેડી રોજ આવે છે ગોવાળિયાની નજરે ચડી આ ગામડી કોની હશે ભાઈ. અરે આવો પઢિયાર રાજા રામ રામ. અરે વેવાણ, અમારો પ્રતાપ તોરણ આવ્યો છે, એને હરખથી પોંખી લ્યો. બહુ સારું. કે મેં તો એ હાલીવાન થાળા ભૈરો રે સજ મોતી નો રે એને તો કે હું તો હરખે
વધાવાને જાસ મારો એ આગેવાન ખાડા ભર્યો રે સજ મોતી નો રે એવું તો હરકે વતામ વાગે જાવ મારો એ તારા બરોરે સગ મોતી કોરે કે હું તો ઊંચે ચડો ને નીચે ઉતારું રે એવું તો ઊંચા ચડુને નીચે ઉતારું રે કે હું તો પ્રતાપ સંગની વાટ મારો એવું તો તારે પરા તામ સંગની વાત માનો તારા બરોરે સગ મોતી કોરે હાલો તો માંડવાની અંદર કન્યા પધરાવવાનો સમય થઈ ગયો હોય ત્યારે ઓમ મંગલ ભગવાન વિષ્ણુ માંડવાની અંદર કન્યા નામામાં કન્યા પધરાવો સાવધાન એ રંગ રે કસુમલ में तो एकी सुडानो लीधो ए लीलो तेरा गवननी वनरायो ए दीधो अरे हो पीलो तेरा उगती पूनमे दीदो तहरली टाकी नवरंग चूंगा રંગ રે કસુવલ ને તો કેસુડાનો લીધો લીલો તેરા ગવનની વનરાયો નો લીધો ઓહો પીળો તેરા ગવગતી પૂનમનો લીધો તારલીએ તાકી રૂણી ચૂંદા રે મારે લખના પરવાડા જેવી ચૂંદાળવી
ગતિ ઉગમનો લીધો તાર લીએ ટાકી રંગ રંગ ચૂંદડી રે મારે લખના પરવાળા જેરી ચૂંદડી હા અરે છેલા દીરે મારી હાટ પાટણ થી પટોણા મોગલા એ હા એમાં રૂડા રે મોરલિયા ચિતણાવજો પાટણ થી પટોણા મોગલાવજો નાર 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 એની રે લાવો રસદાર ઓલે ચુડલાની જોડે હિરલે મજાવો અને મોતીએ જડાવજો રે ઓલા પાટણથી પટોળા મોગા લાવજો લાવજો अरे छोटे छोटे भाइयों के बड़े भैया छोटे छोटे भाइयों के बड़े भैया आज बनेंगे किसी के सैया अरे बामी के संगोली में रंग गुलाल उलाएंगे आएगी जब जब दीवाली मिलकर दीप जलाएंगे अरे चचते हैं देखो कैसे बड़े भैया अरे चचते हैं देखो कैसे बड़े भैया आएगी बनकर पूरे भैया રવાય મોરા સવખા મનાવી હાલ એ છોકરાઓ લઈ લો કઈ ગયા આપડા મોકલા લઈ લો ફટાફટ હા તો મિત્રો